નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું અમરેલીથી। અમરેલી શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ છે। અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાંથી પસાર થતી ગેસ પાઇપલાઇનમાં આગ ભભૂકી ઉઠી છે। ગુજરાત ગેસની પાઇપલાઇન લીકેજિંગને કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠી છે। માર્કેટિંગ યાર્ડની દુકાનો નજીક આગ લાગતા વેપારીઓ થયા ભયભીત। ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું। ગેસ પાઇપલાઇન બંધ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અડધા કલાકની જહેમત બાદ આગ મેળવવા પર જ્યારે કાબુ મેળવાયો છે। આજ રોજ 20 ને 22 કલાક અંદાજિત કોઈ રૂબરૂ આવીને ફાયર સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી કે જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બનેલ છે। તેની અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ વિધિન 1 મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને સ્મૂથરિંગ મેથડથી આ સંપૂર્ણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આખરે આગ ઓલવાઈ ગઈ છે। હવે કોઈ જાનહાનિ આમાં પામેલ નથી અને તંત્રમાં શું આમાં કાર્યવાહી કરી? હવે આવનારી તપાસનો વિષય છે। હવે તો અમારી તરફથી તો આગને બિલકુલ 0-0 કરવામાં આવેલ છે। હવે સત્તાધીશ વહીવટ કરતા સભ્ય અત્યારે આ સ્થળ પર હાજર છે। આગળની કાર્યવાહી તેમને હાથે કરવામાં। આ ઘટનાને લઈને કયું તંત્ર હાજર હતું? એસડીએમ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સિટી સાહેબ, પોલીસ તંત્ર તથા ફાયર વિભાગ સંપૂર્ણ કાફલો અહીં સ્થળ પર હાજર છે।